મિત્રો ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 5 ઇંગ્લિશ પ્લસના એપિસોડ 3માં આજથી વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3 એનો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક અને પોતાની પાકી બુક પોતાની સાથે રાખશે. ધેર વોઝ અ રિસેપ્શન ઓફ મિસિસ એન્ટ. એક રિસેપ્શન છે મિસિસ એન્ટનું. સમ ઓફ ધ ગેસ્ટ ડિડન્ટ કમ ફોર ધ સેરેમની. આ કાર્યક્રમ જે હતો તેમાં ઘણા ગેસ્ટ એટલે કે મહેમાનો આવ્યા ન હતા. લિસન ટુ ધ એક્સક્યુઝ ઓફ ધ એબસન્ટ ગેસ્ટ. અને અહીંયા જે એબસન્ટ હતા, ગેરહાજર ગેસ્ટ હતા, તેઓના કારણો આપવામાં આવ્યા છે, તે તમારે સાંભળવાનો છે. બરાબર. હવે અહીંયા મિસિસ એન્ટ છે, એ કહે છે વાય ડિડન્ટ યુ કમ. તમે શા માટે આવ્યા નથી. મિસ્ટર ડોંકી, વાય ડિડન્ટ યુ કમ. મિસ્ટર ડોંકી, શા માટે તમે નથી આવ્યા. મિસિસ એન્ટ, કોઝ. આ કોઝ એટલે બીકોઝ. સિક વોઝ માય મોમ. મારા માતા હતા એ માંદા હતા. મિસ શિપ, વાય ડિડન્ટ યુ કમ. વાય ડીડ નોટ યુ કમ. મિસિસ એન્ટ, કોઝ યોર મેસેન્જર વોઝ ડમ. બરાબર, કે તમારો મેસેન્જર હતો એ કેવો હતો? ડમ એટલે મૂંગો હતો, એટલા માટે મને મેસેજ મળી શક્યો નહીં. મિસ ગોટ, વાય ડિડન્ટ યુ કમ. બકરી બેન, તમે શા માટે ન આવ્યા. મિસિસ એન્ટ, કોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ. હું કાંઈ નદીને ટપી શકી નહીં, એટલા માટે હું આવી શકી નહીં. તો આ ખાલી તમને જાણવા માટે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે બીકોઝ એટલે કારણ દર્શન. હવે આપણે બીકોઝ અને ધેરફોર ભણી ગયા છીએ. બરાબર. એમાં કારણ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? બીકોઝનો. તો હવે તમને ખબર છે કે જેવી આવી એક્ટિવિટી આપી હોય એના ઉપરથી તે આપણને એક્સરસાઇઝ આપવામાં આવે છે. તો એવી જ એક્સરસાઇઝ હવે એક્ટિવિટી 3B છે, તેમાં આપણે અભ્યાસ કરવાનો છે. પ્લે ઇન અ પેર્સ, આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ એટ ધ મિસિંગ વર્ડ્સ. હવે અહીંથી તમારે પ્રશ્ન બનાવવાનો છે, એનો જવાબ મેળવવાનો છે બીકોઝ કરીને વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને જેમાં જે મિસિંગ પાર્ટ છે, એટલે કે જે વાક્ય બનાવતી વખતે જે અધૂરા શબ્દો જે છે, અધૂરા વાક્યો જે છે, એને પૂર્ણ કરવાના છે, કે અધૂરું જે કાંઈ હોય. તો જાણે કે પહેલું આપ્યું છે વાય ડિડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. તો બીકોઝ. બરાબર. તો શું છે? પેઇન ઇન ધ એન્કલ. તો અહીંયા પેઇન ઇન ધ એન્કલ આપ્યું તો ખાલી શું ઉમેરવાનું? તો કે હી હેડ, આવું ઉમેરવાનું છે. પેઇન ઇન ધ એન્કલ, એને દુખાવો થઈ રહ્યો હતો. તો આવી રીતે એક પ્રશ્ન આવે વાય ડિડન્ટ રાની સિંગ ઇન કોમ્પિટિશન. વાય ડિડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન. તો પહેલાં બીકોઝ લખશું, જવાબમાં સી, પછી બીકોઝ લખો. યોર પાર્ટનર સેઝ. પહેલાં અહીંયા બીકોઝની જગ્યા ન થાય, પહેલાં બીકોઝ સી, પછી શું આવશે? સી હેડ સોર થોટ. બરાબર વિદ્યાર્થી મિત્રો. કારણ કે એને દુખાવો થતો હતો. થોટ એટલે ગળામાં. તો આવી રીતે એક એક લખતું જવાનું. પહેલાં યુ લખ્યું, એમાં પાર્ટનરના સ્પેલિંગ પ્રશ્ન આવશે, અને એની સામે યોર પાર્ટનર છે એ તમારા જવાબ આપશે બીકોઝ કરીને. તો ચાલો હવે એ પ્રશ્નના જવાબ મેળવીએ. અને આ એક્ટિવિટી તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાની છે, અને પછી પાકી બુકમાં લખવાની છે. જો અહીંથી તમારે યુથી લખવાનું આવશે. વાય ડિડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન. યોર પાર્ટનર સેઝ બીકોઝ સી હેડ અ સોર થોટ. કારણ કે તેને શું હતો? ગળામાં દુખાવો થઈ રહ્યો હતો. પછીનો પ્રશ્ન છે વાય ડિડન્ટ યુ પ્લે ચેસ. બરાબર. તું શા માટે ચેસ ન રમતો? યોર પાર્ટનર સેઝ બીકોઝ આન્સરમાં જો છેલ્લેથી ત્રીજું આપ્યું છે બીકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે. પછી આવશે વાય ડિડન્ટ યુ બાય અ બાયસિકલ. તો યોર પાર્ટનર સેઝ બીકોઝ આઈ હેડ નો મની. એનો જવાબ શું આવશે? બીકોઝ આઈ હેડ નો મની. મારી પાસે પૈસા ન હતા. વાય ડિડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી. તો બીકોઝ ધે વેર ઓન અ સ્ટ્રાઇક. યુમાં લોકો વાય ડિડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા. તો યોર પાર્ટનર સેઝ બીકોઝ હી ડિડન્ટ ગેટ ટિકિટ્સ. યુ સેઝ વાય ડિડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ. પુસ્તકનું નામ છે. યોર પાર્ટનર સેઝ બીકોઝ સી હેડ ઓલરેડી રીડ ધ બુક. તો આ રીતે લખીને વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 58 પેજ નંબર 58 અને 59 ઉપર 3B છે, એમાં તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે, ને પછી પાકી બુકમાં પૂરી કરવાની છે. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છે પેજ નંબર 59 ઉપર નાવ યોર પાર્ટનર વિલ આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યુ વિલ આન્સર. હવે તમારો પાર્ટનર તમને પ્રશ્ન પૂછશે અને એના જવાબ તમારે લખવાના છે. બરાબર. હવે એમાં વાય ડિડન્ટ હતું, શા માટે નહીં, અને આમાં ખાલી શું છે? વાય.
તો વાય ઇઝ સેમ લેટ ટુડે, આજે સેમ છે એ શા માટે મોડો છે, તો બીકોઝ ધે હેડ વેર ધ, જો આમાં એને બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જો આપણે સેમ લેટ ટુડે એમાં કહીએ તો બરાબર, બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, તો આમાં ટ્રાફિકવાળું છે તો કે ટ્રાફિકને લીધે તેનું મોડું થયું છે, તો આનો જવાબ ઈ આવશે. પછી અહીંયા જો ઉદાહરણમાં વાય વેર ધ ચિલ્ડ્રન હેપી, બીકોઝ ધે હેડ વેકેશન ઇન સમર, બરાબર, તો વેકેશન ઇન સમર. પછીનું જે છે એના જવાબ મેળવવાના છે ને આમાં હવે યોર પાર્ટનરથી તમારે લખવાનું શરૂ કરવાનું છે. તો આ રીતે પાછી એક્ટિવિટી છે અને કારણ દર્શાવવાનું છે. તો ચાલો હવે જવાબ જોઈએ. યોર પાર્ટનર, અહીંથી તમારે પાઠ્યપુસ્તકમાં વાય ઇઝ સેમ લેટ ટુડે, યુ સેઝ બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. યોર પાર્ટનર સેઝ વાય could Samkrit not attend the conference, you says because he had to attend a business meeting. Your partner says why was Sonal unhappy, you says because she missed her favorite TV show. Your partner says why were you in search of him, because you says because he was the real thief. Your partner says why has Anita gone to Vapi, તો યુ સેઝ બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3B અને 3C જે છે બરાબર, એમાં સેટ 1 ને સેટ 3Bમાં આપ્યું છે એ તમારે આવી રીતે સમજી વિચારીને પાઠ્યપુસ્તકમાં પૂરું કરીને પછી બાકી બુકમાં લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4, પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અહેમદાબાદ ટુ મુંબઈ. પિયુષ છે એ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો છે. હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. એના ગ્રાન્ડફાધર છે, દાદા છે, એને કહે છે કે તમારે શું કરવાનું અને શું નહીં કરવાનું. ડૂઝ એટલે શું કરવાનું અને ડોન્ટ એટલે શું નહીં કરવાનું. તો ચાલો એની માહિતી મેળવીએ. રીચ સ્ટેશન સેફલી, બરાબર, સ્ટેશન છે એ સાવચેતીપૂર્વક પહેલાં પહોંચી જાય, બરાબર. ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ધ ટ્રાફિક લાઇટ્સ, ટ્રાફિક લાઇટ્સનો ઉપયોગ કરીને રોડને ક્રોસ કરજે. પરચેસ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, ટિકિટ વિન્ડોમાંથી બારી, ટિકિટ વિન્ડો એટલે કે ટિકિટ બારીમાંથી ટિકિટ બારીમાંથી ટિકિટ તું ખરીદી લેજે. સ્ટેન્ડ ઇન ક્યુ, લાઇનમાં ઊભો રહેજે. યુઝ ટાઈમ ટેબલ, ટાઈમ ટેબલનો ઉપયોગ કરજે. મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન, ટ્રેનની ઇન્ક્વાયરી પૂછપરછ કરજે. કીપ ટિકિટ ઇન ધ પ્રોપર પ્લેસ, અને ટિકિટને યોગ્ય જગ્યાએ મૂકજે. આવા બધા કાર્ય કરવાનું એનું દાદા કહે છે. હવે શું નહીં કરવાનું એનું કહે છે. પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, બહાર નીકળતા હોય ત્યારે ધક્કો ન મારવો. પરચેસ ટિકિટ ફ્રોમ હવે જો આ ડુ નોટ આગળ લખતું જવાનું. ડુ નોટ પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, ડુ નોટ પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, જ્યારે પેસેન્જર બહાર નીકળતા હોય ત્યારે ધક્કો ન માર. ડોન્ટ પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર, અજાણ્યા વ્યક્તિ પાસેથી ટિકિટ ન ખરીદે. હરી ટુ ગેટ, ડોન્ટ હરી ટુ ગેટ ઇન ટુ ટ્રેન, ટ્રેનમાં ચડવા માટે ઉતાવળ ન કરીશ. ડોન્ટ સીટ ઓન અનધર ક્લાસ, હવે ટ્રેનમાં આપણે સફર કરતા હોય તો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ એવું આવતું હોય, બરાબર, તેમ અલગ ક્લાસમાં તું બેસી ન જતો. ડુ નોટ ટેક ઇટેબલ્સ ઓફર બાય સ્ટ્રેન્જર, અજાણી વ્યક્તિ પાસેથી ખાવાનું લેતો નહીં. ડોન્ટ કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ, તારો જે સામાન છે ને ખોટી જગ્યાએ મેકતો નહીં. ડોન્ટ થ્રો રબીશ એનીવેર, અને જ્યાં ત્યાં કચરો ફેંકીશ નહીં. આવું વાક્ય છે એ બધા નહીં કરવાના કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો એની હેઠે આવી રીતે આપ્યું છે. બી, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. નીચે આપેલો ડાયલોગ. ગ્રાન્ડફાધર સેઝ પિયુષ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર. ગ્રાન્ડપા, પિયુષ સેઝ ગ્રાન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ, હું મુંબઈ જઈ રહ્યો છું. ગ્રાન્ડફાધર સેઝ હેવ યુ ટેકન યોર લગેજ, તમે તારો લગેજ લઈ લીધો છે. પિયુષ સેઝ યસ દાદા. ગ્રાન્ડફાધર સેઝ આર યુ ગોઈંગ અલોન, શું તું એકલો જઈ રહ્યો છે? તો પિયુષ સેઝ યસ આઈ એમ. ગ્રાન્ડફાધર સેઝ આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ, પ્રિયાને કહે છે ત્યાં મેકી જાય. પિયુષ સેઝ દાદા ઇટ્સ અ નાઇસ સજેશન, તમારું સૂચન સારું છે. હવે એને લગતા ડાયલોગથી આપણે પૂરું કરતું જવાનું છે. નાવ ફોર્મ અ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ડુ ઓર ડોન્ટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે એના દાદા જે છે કે છે અહીંથી તમારે લખવાનું. પ્લીઝ રીચ ધ સ્ટેશન સેફલી. પિયુષ સેઝ ડોન્ટ વરી દાદા, ડોન્ટ વરી દાદા કે સર. ગ્રાન્ડફાધર સેઝ ક્રોસ ધ રોડ, હવે જ્યાં ગ્રાન્ડફાધર લખ્યું ત્યાં ગ્રાન્ડફાધરનું લખતું જવાનું, પછી પિયુષ કે એ જવાબ આમાંથી જોજે લખવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, ડુ નોટ વરી દાદા. ગ્રાન્ડફાધર સેઝ cross the road by looking at the traffic lights. Piyush says, of course dada. Grandfather says, do not purchase ticket from stranger. Piyush says, no, I won't. Grandfather says, stand in a queue and purchase ticket from the ticket window. Piyush says, yes dada. Grandfather says, use the timetable or make an inquiry for the train. બરાબર, તો પિયુષ says, sure I will do that. Grandfather says,
પ્લીઝ કીપ ધ ટિકિટ ઇન અ પ્રોપર પ્લેસ. પ્લીઝ ટિકિટ ધ પ્રોપર. હવે તમને જેટલું સમય એટલું લખવાનું છે, પણ પાકી બુકમાં બધું તમારે લખવાનું. પાઠ્યપુસ્તકમાં તમારે આ જેટલો ડાયલોગ સમય એટલો લખવાનો. પછી આખો ડાયલોગ છે એ બધો બી વિભાગ છે આખો એ પાકી બુકમાં લખવાનો છે. એટલે કે એક્ટિવિટી 4B છે આખી પાઠ્યપુસ્તકમાંથી જોઈ છે પાકી બુકમાં લખવાની. અને જે ડાયલોગ અધૂરો છે હજી આમાં એ તમારે પાકી બુકમાં પૂરો કરવાનો છે. પિયુષ સેઝ યસ દાદા. ગ્રાન્ડફાધર સેઝ ડુ નોટ પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ. Piyush said, no, I won't. Grandfather says, do not hurry to get into the train. Piyush says, no, Dada, I won't. Grandfather says, please do not sit in another class. બીજા ક્લાસમાં ન બેસતો. Piyush says, no, Dada, I will be careful. પિયુષ એના જવાબ આપે છે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને. Grandfather says, do not keep luggage in wrong place. Piyush says, no, I won't. Grandfather says, do not take eatables offered by stranger. Piyush says, no, I will not. Grandfather says, do not throw rubbish anywhere. Piyush says, no, Dada, I will not. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે ભણ્યા છીએ એક્ટિવિટી 3A, B અને 4A અને 4B. બધી એક્ટિવિટીમાં જ્યાં પાઠ્યપુસ્તકમાં કીધું છે પાઠ્યપુસ્તકમાં પૂરું કરજો અને પાકી બુકમાં કીધું છે પાકી બુકમાં કરજો. છેલ્લે 4Bનો પિયુષ અને ગ્રાન્ડફાધરનો ડાયલોગ જે છે જેટલો પાઠ્યપુસ્તકનો સમય એટલો જ લખવાનો છે, પણ આખો ડાયલોગ છે એક્ટિવિટી B થી લઈને જ્યાં પૂરું થાય છે બધું તમારે પાકી બુકમાં લખવાનું ફરજિયાત છે. આટલું હોમવર્ક તમારે આજે કરવાનું છે. આભાર.